નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની અક્ષ ઉપર અને ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર એના સૂત્રો આપણે મેળવેલા. હવે એને અનુરૂપ ત્યાર પછી ટેક્સ્ટમાં એક ઉદાહરણ છે, ઉદાહરણ 1.10. ઉદાહરણ 1.10 ની રકમ કંઈક આવી છે કે બે વિદ્યુત ભારો, એક +10 માઇક્રોકુલમ અને બીજો -10 માઇક્રોકુલમ, એ બંને એકબીજાથી 5 મિલીમીટરના અંતરે રહેલા છે. +10 માઇક્રોકુલમ અને -10 માઇક્રોકુલમ, આ બંને વિદ્યુત ભારો એકબીજાથી 5 મિલીમીટર અંતરે રહેલા છે. ને ટેક્સ્ટમાં રકમમાં આકૃતિ આપેલી છે કે ડાયપોલ વડે ડાયપોલની અક્ષ ઉપર આવો એક ધન અને ઋણ વિદ્યુત ભાર આટલા અંતરે રહે એટલે ડાયપોલ બને. તો હવે એ ડાયપોલ થી 15 સેન્ટીમીટર અંતરે બે પ્રશ્ન છે, એક અક્ષ ઉપર અને બીજું વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવાના છે. તો વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની અક્ષ અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર એના સૂત્ર મેળવવા માટે, સૂત્રનો ઉપયોગ કરવા માટે આપણે ડાયપોલ મોમેન્ટ સૌપ્રથમ શોધી લઈએ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર Q * 2a. Q વિદ્યુત ભાર 10 માઇક્રોકુલમ છે. તો 10 × 10⁻6 ઘાત એટલે 10⁻5 ઘાત. 2a એટલે બંને વીજભારો વચ્ચેનું અંતર 5 મિલીમીટર છે. 5 મિલીમીટર એટલે 5 × 10⁻3 ઘાત મીટર. તેથી વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ 5 × 10⁻3 - 5 એટલે -8 ઘાત. તો 5 × 10⁻8 ઘાત કુલમ્બ મીટર આ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ છે. હવે આ ડાયપોલ વડે ડાયપોલની અક્ષ અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવા છે. અહીં હકીકતમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 5 mm છે. જ્યારે આપણે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, કેન્દ્રથી બિંદુનું અંતર 15 સેન્ટીમીટર છે. તો 15 સેન્ટીમીટરની સાપેક્ષે 5 મિલીમીટર નાના હોવાથી આપણે સૂત્ર મેળવ્યું ત્યારે r is greater than a માટે અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર સૂત્ર જોયા હતા. સીધા એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ, કારણ કે અહીંયા r is greater than a છે. તેથી r is greater than a માટે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય 2kp ના છેદમાં r ઘન, અને એની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. માત્ર મૂલ્ય માટે E બરાબર 2kp ના છેદમાં r નો ઘન. 2m k એટલે 9 × 10⁹ ઘાત. p વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 5 × 10⁻8 ઘાત કુલમ્બ મીટર. ના છેદમાં અંતર r નો ઘન. ડાયપોલના કેન્દ્રથી આ બિંદુનું અંતર 15 સેન્ટીમીટર છે, એટલે કે 0.15 મીટર છે એનો ઘન. તેથી 0.15 × 0.15 × 0.15 ત્રણ વાર લખી નાખ્યા છે. સાદુરૂપ આપીએ તો 2.66 × 10⁵ ઘાત ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર મળે. આમ વિદ્યુત ડાયપોલ, આપેલા વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની અક્ષ ઉપર 2.66 × 10⁵ ઘાત ન્યૂટન પર કુલમ્બ જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે. એવી જ રીતે બીજો પ્રશ્ન છે, આટલા જ અંતરે એટલે કે 15 સેન્ટીમીટર અંતરે ડાયપોલની વિષુવ રેખા પર કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની વિષુવ રેખા ઉપર પ્રમાણમાં મોટા અંતરે 15 સેન્ટીમીટર 5 mm થી મોટા હોવાથી r is greater than a માટે વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર E બરાબર kp ના છેદમાં r ઘન. એની દિશા ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. અહીંયા ખાલી મૂલ્ય મેળવીએ તો E બરાબર kp ના છેદમાં r ઘન. અહીં 2kp ના છેદમાં r ઘન હતું, અહીં kp ના છેદમાં r ઘન છે. તો સ્વાભાવિક છે આ મૂલ્ય આના કરતા અડધું હોય. તેથી સાદુરૂપ આપીની કિંમત મૂકશો તો 2.66 × 10⁵ ઘાત નું અડધું એટલે કે 1.33 × 10⁵ ઘાત ન્યૂટન પર કુલમ્બ મળશે. આમ આ વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની અક્ષ અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર એના આ સૂત્ર પરથી એનું આ એક ઉદાહરણ છે. ત્યાર પછી
સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ એક અગત્યનો ટોપિક છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકીએ તો એની વર્તણૂક કેવી હશે? કોઈક વિસ્તાર છે, એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બધે સરખું છે, એક સરખું સમાન છે. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કેવી હોય? આગળ લાક્ષણિકતાઓમાં ભણ્યા હતા, એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય. ધારો કે આ વિસ્તારમાં આવું સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે આવો એક વિદ્યુત ડાયપોલ છે. અહીંયા ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર છે -q, અને અહીંયા ધારો કે ડાયપોલનો ધન વિદ્યુત ભાર છે +q. સમાન વિદ્યુત ક્ષેત્ર આ તરફ x અક્ષની દિશામાં સદિશ E જેટલું સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ ઋણ વીજભારથી ધન વીજભાર તરફ એટલે આ તરફની દિશામાં એનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો થીટા છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવું વિદ્યુત ડાયપોલ મૂકીએ તો શું થાય? તો સૌપ્રથમ આપણને ખબર છે કે ડાયપોલના ધન વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે QE જેટલું. જ્યારે ડાયપોલના ઋણ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે QE જેટલું. વીજભાર તો Q જ છે, -q વીજભાર છે. ઈ બળ કારણે આટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગશે. આમ વિદ્યુત ડાયપોલ ઉપર બે બળ લાગશે, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. તો આ બંને બળોનું પરિણામી બળ શૂન્ય થાય. તેથી સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકતા તેના પરનું પરિણામી બળ શૂન્ય થાય. તેથી ડાયપોલ રેખીય સંતુલનમાં હોય. જ્યારે કોઈ પદાર્થ પર પરિણામી બળ શૂન્ય હોય તો તે પદાર્થ રેખીય સંતુલનમાં હોય. તેથી સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ છે એ રેખીય સંતુલનમાં હશે. પરંતુ આકૃતિ પરથી જોઈ શકાય કે આ ડાયપોલ ઉપર જે બંને બળ લાગે છે એ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના, પરંતુ એક રેખસ્થ નથી. આ બળની કાર્યરેખા અને આ બળની કાર્યરેખા અલગ અલગ છે. આ કાર્યરેખા અહીંયા છે, આ કાર્યરેખા અહીંયા છે. તો બંને કાર્યરેખા વચ્ચે કંઈક અંતર હશે. સમજો કે આ બિંદુનું નામ A છે, આ બિંદુનું નામ B છે, આ બિંદુનું નામ C છે. તો બંને બળોની કાર્યરેખા વચ્ચે લંબ અંતર BC જેટલું છે. આકૃતિની ભૂમિતિ પરથી આ ખૂણો થીટા છે તો આ પણ થીટા થશે. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણમાં sin થીટા લાગુ પાડીએ તો sin થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી છે? BC અને કર્ણ AC. તેથી sin થીટા બરાબર BC ના છેદમાં AC. AC એટલે ધન અને ઋણ વીજભાર વચ્ચેનું અંતર. વિદ્યુત ડાયપોલના ધન અને ઋણ વીજભાર વચ્ચેનું અંતર કેટલું લખીએ આપણે? 2a. તેથી BC બરાબર એટલે કે બંને બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર BC બરાબર શું લખાય? 2a sin થીટા. આ બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર છે. જ્યારે પણ કોઈ પદાર્થ ઉપર બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના પણ એક રેખસ્થ ન હોય એવા બળ લાગે તો આવા બળની અસર હેઠળ ટોર્ક ઉત્પન્ન થાય, બળ યુગ્મ ઉદ્ભવે. આ બળ યુગ્મ અથવા ટોર્ક એનું મૂલ્ય 11મા ધોરણમાં ચાપ ગતિમાં આપણે ભણી ગયા છીએ કે જ્યારે કોઈ પદાર્થ ઉપર બે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના પણ એક રેખસ્થ ન હોય એવા બે બળો લાગે ત્યારે આ બળો ટોર્ક ઉત્પન્ન કરે. અને આવા બળ યુગ્મનું ટોર્ક એટલે ટોર્કનું મૂલ્ય કેટલું હોય? બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ગુણ્યા બંને બળની કાર્યરેખા વચ્ચેનું અંતર. તો કોઈ એક બળનું મૂલ્ય એટલે QE અને બંને બળની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર એટલે B થી C નું અંતર. તેથી ટોર્કનું મૂલ્ય ટો બરાબર સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ ઉપર લાગતું ટોર્ક ટો બરાબર આ QE
B થી C નું અંતર આપણે અહીંયા મેળવ્યું કેટલું છે 2a sin θ. આ q અને 2a નો ગુણાકાર તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર q * 2a. તો q * 2a ની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ લખીએ તો ટો બરાબર q અને 2a નો ગુણાકાર P આ વિદ્યુત ક્ષેત્ર E sin θ. જ્યાં θ એ ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો છે. અને સદિશ સ્વરૂપે આમ દર્શાવી શકાય સદિશ ટો બરાબર સદિશ P ક્રોસ સદિશ E. આમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્ક એનું સૂત્ર P sin θ અથવા સદિશ સ્વરૂપે ટો બરાબર સદિશ P ક્રોસ સદિશ E. આમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકતા ડાયપોલ પર પરિણામી બળ શૂન્ય છે પણ આ બળ ટોર્ક ઉત્પન્ન કરે છે. કેટલા મૂલ્યનું? P sin θ મૂલ્ય અથવા સદિશ સ્વરૂપે P ક્રોસ E જેટલું. આ ટોર્ક ના કારણે ડાયપોલ છે એ ચાક ગતિ કરે. સમજો કે આવડી એક લાકડી છે એના આ છેડેથી આમ ધકેલી આ છેડેથી આમ ધકેલીએ તો લાકડી છે આમ ફરશે, ચાક ગતિ કરશે. તેથી આ ટોર્કની અસર હેઠળ આકૃતિમાં જોઈ શકાય કે આ ડાયપોલ છે ને આ ખૂણો થીટા ઘટે ને એવી રીતે આમ ચાક ગતિ કરશે. તેથી સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકતા ડાયપોલ ટોર્ક અનુભવે અને એ ટોર્કના કારણે ચાક ગતિ કરે. ચાક ગતિ એવી રીતે કરે કે જેથી ડાયપોલ મોમેન્ટનો ક્ષેત્ર સાથેનો ખૂણો આકૃતિ મુજબ થીટા ઘટતો જાય. ઘટતા ઘટતા એક સમય એવો આવે કે ડાયપોલ છે એ ક્ષેત્રની સાથે સમાંતર થઈ જાય. ડાયપોલ મોમેન્ટ ને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશાના થઈ જાય. થીટા બરાબર 0 થાય. તો જ્યારે થીટા બરાબર 0 થશે ત્યારે P sin 0 એટલે 0 ટોર્ક શૂન્ય થઈ જાય. અને ટોર્ક શૂન્ય થઈ જાય તો એને અનુરૂપ ચાક ગતિ છે અટકી જાય. તેથી સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ, ડાયપોલ ટોર્ક અનુભવશે, ટોર્કના કારણે ચાક ગતિ કરશે. ચાક ગતિ કરતા કરતા જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે ત્યારે એના ઉપરનું ટોર્ક શૂન્ય થશે, ચાક ગતિ અટકી જશે. એટલે અંતે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. આમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ ઉપર લાગતું ટોર્ક એનું સૂત્ર P sin θ અને એ ટોર્કના કારણે ડાયપોલની વર્તણૂક ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ચાક ગતિ કરે છે અને ચાક ગતિ કરતા કરતા જ્યારે ક્ષેત્રને સમાંતર ગોઠવાય જાય ત્યારે ટોર્ક શૂન્ય થઈ જાય અને ચાક ગતિ અટકી જાય. તો આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક છે. હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત ડાયપોલ ફરતા ફરતા થીટા બરાબર 0 ખૂણે લઈ થઈ જાય પછી જો આપણે એને થીટા ખૂણે લઈ જવું હોય તો આપણે બાહ્ય બળ દ્વારા કાર્ય કરવું પડે અને આ કાર્ય એ ડાયપોલની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. આના માટે કરવું પડતું આ કાર્ય અને ડાયપોલની સ્થિતિ ઊર્જા વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા આગળના બીજા ચેપ્ટરમાં આપણે ભણશું. તો આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક. હવે જોઈએ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂક. વિદ્યુત ડાયપોલની વર્તણૂક. વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય તો સમજો કે કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અનિયમિત છે, અલગ અલગ દિશામાં વધતું જાય કે ઘટતું જાય. સમજો કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર E દિશા આ છે અને આમ જેમ જેમ આગળ જાઓ એમ ધારો કે વિદ્યુત ક્ષેત્ર વધે છે. હવે આવી રીતે રહેલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હોય ને એમાં એક વિદ્યુત ડાયપોલ મૂકીએ. ધારો કે ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર અને ડાયપોલનો ધન વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભાર ઉપર આમ બળ લાગશે, ઋણ વિદ્યુત ભાર ઉપર આમ બળ લાગશે. ધન વીજભાર ઉપર ક્ષેત્રની દિશામાં, ઋણ વીજભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે.
તો આવી સ્થિતિમાં આ ધન વીજભાર વધુ ક્ષેત્રમાં છે, આ તરફ જતા વિદ્યુત ક્ષેત્ર વધે છે, અહીંયા ક્યાંક વિદ્યુત ક્ષેત્ર હશે, એનાથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધુ હશે. જો વિદ્યુત ક્ષેત્ર વધુ હોય તો બળ વધુ લાગશે, તેથી આ બળ વધુ હશે, જ્યારે આ તરફનું બળ ઓછું હશે. તો એક જ ડાયપોલ ઉપર બે બળ લાગે, એક બાજુ ઓછું ને એક બાજુ વધુ, તો પરિણામી બળ વધુ બળ તરફ, એટલે કે આ દિશામાં પરિણામી બળ અનુભવશે. પણ આ જ ડાયપોલ આમની જગ્યાએ આનાથી ઉલટો હોય. સમજો કે આ બાજુ ડાયપોલનો ધન અને આ બાજુ ડાયપોલનો ઋણ વીજભાર છે. તો ધન વિદ્યુતભાર ઉપર ક્ષેત્રની દિશામાં બળ લાગશે અને ઋણ વીજભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. ધન વીજભાર ડાબી તરફ છે, વિદ્યુત ક્ષેત્ર આમ આવતા આવતા વધે છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે, એનાથી અહીંયા વધુ હશે, તો આ બળ ઓછું હશે, જ્યારે આ બળ વધુ હશે. તેથી ડાયપોલ ઉપર આમ બળ લાગશે ઓછું અને આમ બળ લાગશે વધુ, તો પરિણામી બળ આ તરફ હશે, આમ પરિણામી બળ આ તરફ હશે. આમ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ છે, એના ધન અને ઋણ વિદ્યુત ભારો અલગ અલગ સ્થાને અલગ અલગ ક્ષેત્રમાં છે, તેથી અલગ અલગ બળ અનુભવશે. પરિણામે ડાયપોલ છે કંઈક પરિણામી બળ અનુભવશે અને એ પરિણામી બળની અસર હેઠળ ડાયપોલ છે એ રેખીય ગતિ કરશે. આમ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ છે એ પરિણામી બળ અનુભવે, રેખીય ગતિ કરે. સાથે સાથે કંઈક ખૂણો થીટા હોય તો એને અનુરૂપ એ ટોર્ક પણ અનુભવે અને ચાક ગતિ પણ કરે. પણ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ છે એ રેખીય અને ચાક ગતિ બંને કરશે, પણ ચાક ગતિ કરતા કરતા જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે ત્યારે ચાક ગતિ અટકી જશે, પણ રેખીય ગતિ તો ચાલુ જ રહેશે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ બળ અને ટોર્ક બંને અનુભવે. બળના કારણે રેખીય ગતિ કરે, ટોર્કના કારણે ચાક ગતિ કરે. પણ ચાક ગતિ કરતા કરતા ડાયપોલ ફરતા ફરતા અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલ ક્ષેત્રને સમાંતર બની જાય ત્યારે ટોર્ક બંધ થઈ જાય તો ચાક ગતિ અટકી જાય, પણ રેખીય ગતિ તો ચાલુ જ રહે. સૂકા વાળમાં કાસ્કો ઘસીએ અને સૂકા વાળમાં ઘસેલો કાસ્કો કાગળના ટુકડાની નજીક લાવતા કાગળના ટુકડા આકર્ષાય છે. શા માટે? પ્લાસ્ટિકનો કાસ્કો સૂકા વાળ સાથે ઘસવાથી પોતે ઋણ વિદ્યુત ભારિત થાય છે. આ ઋણ વિદ્યુત ભારિત કાસ્કાની નજીક કોઈ કાગળનો ટુકડો છે એ ધ્રુવીભૂત થાય, એટલે કે એમાં ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે અને ઈ ડાયપોલ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં હોય અને એ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ આકર્ષી બળ અનુભવે. સમજો કે અહીંયા સમજવા માટે જુઓ, આવો એક કાસ્કો છે. પ્લાસ્ટિકના આ કાસ્કાને સૂકા વાળ સાથે ઘસીએ તો એ ઋણ વિદ્યુત ભાર થશે. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ધન વીજભારનું દૂર જતી દિશામાં, ઋણ વીજભારનું નજીક આવતી દિશામાં, તેથી આ કાસ્કાનું વિદ્યુત ક્ષેત્ર આવું હશે. હવે એમાં કોઈ કાગળનો ટુકડો સમજો કે આમ મૂકીએ, નજીક લઈ આવે તો કાગળનો ટુકડો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, પણ એની પાસે જેટલો ધન એટલો ઋણ વીજભાર છે. એમાંથી ઋણ વિદ્યુત ભારો આ ઋણ વિદ્યુત ભાર વડે અપાકર્ષ થશે, એટલે આ બાજુ, અને ધન વીજભાર આ તરફ. તેથી ઋણ અને ધન વિદ્યુત ભારો પ્રેરિત થશે. કાગળના ટુકડાનું ધ્રુવીભવન થશે, પોલરાઇઝેશન થશે. કાગળના ટુકડાના માં ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવશે. તેથી આ ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવવાથી ડાયપોલનો ધન વીજભાર વધુ ક્ષેત્રમાં છે, ઋણ વીજભાર ઓછા ક્ષેત્રમાં છે. ધન વીજભાર વધુ ક્ષેત્રમાં છે તો ઉપર તરફ વધુ બળ લાગશે, નીચે તરફ ઓછું બળ લાગશે. આ ધન વિદ્યુત ભાર વધુ ક્ષેત્રમાં હોવાથી ઉપર તરફ પરિણામી બળ
ઉપર તરફ આમ પરિણામી બળ અનુભવશે. તેથી કાસ્કા તરફ કાગળનો ટુકડો પરિણામી બળ અનુભવશે. કાસ્કો ઋણ વિદ્યુત ભારિત છે, આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. કેવું? બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. જુદા જુદા સ્થાને જુદું જુદું એટલે અનિયમિત છે. અહીંયા ક્ષેત્ર રેખાઓ જુઓ નજીક નજીક છે એટલે ક્ષેત્ર વધુ છે. અહીંયા ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે એટલે ક્ષેત્ર ઓછું છે. આ ઓછું ક્ષેત્ર અને જેમ નજીક જાવ એમ કાસ્કા તરફ જાવ એમ વધુ ક્ષેત્ર. એમાં કાગળનો ટુકડો આવે. ક્ષેત્રના કારણે ઋણ વીજભારો અપાકર્ષાય, ધન વીજભારો આકર્ષાય. તો ઋણ વીજભાર એક બાજુ ખસે તો બીજી બાજુ ધન વીજભાર ખુલ્લો પડે. તેથી કાગળનો ટુકડો એ ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન કરશે, ધ્રુવીભૂત થશે. એનો ધન વિદ્યુત ભાર વધુ ક્ષેત્રમાં છે, જે વધુ બળ અનુભવશે. ઋણ વિદ્યુત ભાર ઓછા ક્ષેત્રમાં છે, ઓછું બળ અનુભવશે. વધુ બળ કાસ્કા તરફ, તો પરિણામી કાગળનો ટુકડો એ કાસ્કા તરફ ગતિ કરશે. આમ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ છે બળ ટોર્ક એ બંને અનુભવે છે. હવે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ ઉપર લાગતા વિદ્યુત બળ એનું સૂત્ર મેળવીએ. આ ટોપિક ટેક્સ્ટમાં નથી આપ્યો, પરંતુ ટેક્સ્ટમાં વધારાના સ્વાધ્યાયનો એક દાખલો આપેલો છે. એ દાખલામાં જે સૂત્રનો ઉપયોગ કરવો છે એ સૂત્ર મેળવવા માટે આપણે થિયરી સમજવી પડે. તો અહીંયા આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતા બળ એનું સૂત્ર મેળવશું. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આ વિસ્તારમાં અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ અહીં છૂટી છૂટી છે, એનો અર્થ અહીં વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. આ તરફ જતા વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. ક્ષેત્ર રેખાઓ નજીક નજીક આવતી જાય એટલે વિદ્યુત ક્ષેત્ર વધે છે. તેથી આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર E વધે છે. ધારો કે આ વિદ્યુત ક્ષેત્રના વધવાનો દર dE/dx છે. ધારો કે વિદ્યુત ક્ષેત્ર dE/dx દરથી વધે છે. આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલો છે. આ ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર, આ ધન વિદ્યુત ભાર બંને વચ્ચેનું અંતર 2a અને એ આકૃતિ મુજબ થીટા ખૂણે રહેલો છે. હવે આ થીટા ખૂણે રહેલા આ વિદ્યુત ડાયપોલ ઉપર ડાયપોલના ઋણ અને ધન વિદ્યુત ભાર અલગ અલગ સ્થાને છે. તેથી અલગ અલગ બળ અનુભવશે. એ બંનેનું પરિણામી બળ મેળવવા માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવું પડે બંને પાસે. ધારો કે A પાસે વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે, પણ આમ જતા જતા વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. q વીજભાર A પાસે E જેટલું વિદ્યુત ક્ષેત્ર આપે છે. ધારો કે છે આગળ જતા જતા વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. તો આ B પાસે q વિદ્યુતભાર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? આમ જતા AC અંતરે વિદ્યુત ક્ષેત્રનો વધારો કેટલો તે શોધવું છે. તો આકૃતિમાં ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણ માટે આપણે cos θ લાગુ પાડીએ. તો cos θ બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે AC અને કર્ણ એટલે AB એટલે કે 2a થશે ને. A થી B નું અંતર એટલે કે q q વીજભાર વચ્ચેનું અંતર 2a. તો A થી C નું અંતર AC બરાબર કેટલા થાય? 2a cos θ. અહીં વિદ્યુત ક્ષેત્ર ધન x અક્ષની દિશામાં આ તરફની દિશામાં dE/dx દરથી વધે છે. એટલે કે dx જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રનો વધારો d જેટલો, અથવા એકમ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું વધે? dE/dx જેટલો. તો આટલા અંતરમાં વિદ્યુત ક્ષેત્રનો વધારો, કારણ કે અહીં q વીજભાર, અહીંયા q વીજભાર છે. તો આમ જતા x દિશામાં વધારો, x માં કેટલો વધારો થયો? 2a cos θ. તો x દિશાના આ અંતર 2a cos θ ના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું વધે? તે વિદ્યુત ક્ષેત્રનો વધારો પહેલા મેળવીએ. એકમ અંતરે વિદ્યુત ક્ષેત્રનો વધારો કેટલો?
de by dx. તો અહીં અંતર કેટલું છે 2a cos θ. તો આટલા અંતરે વિદ્યુત ક્ષેત્રનો વધારો, તેથી વિદ્યુત ક્ષેત્રનો વધારો બરાબર કેટલો થાય 2a cos θ de by dx. આટલું વિદ્યુત ક્ષેત્ર વધી જશે. તેથી ઋણ વિદ્યુતભાર પાસે જો વિદ્યુત ક્ષેત્ર E હોય તો ધન વિદ્યુતભાર પાસે વિદ્યુત ક્ષેત્ર E વધતા 2a cos θ de by dx જેટલું હશે. આ વિદ્યુત ક્ષેત્રનો વધારો છે. તો ઋણ વિદ્યુતભાર ઉપર કંઈક બળ લાગશે, ધન વિદ્યુતભાર ઉપર બળ લાગશે. તો ઋણ વિદ્યુતભાર ઉપર લાગતું બળ F માઈનસ બરાબર માઈનસ QE જેટલું બળ લાગશે. જ્યારે ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ F પ્લસ બરાબર Q. વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું છે E જેટલું તો હતું જ, વધતા કેટલું વધ્યું 2a cos θ de by dx. તેથી આ બે બળ ડાયપોલ ઉપર લાગે. તેથી ડાયપોલ ઉપરનું પરિણામી બળ F બરાબર બંનેનો સરવાળો કરીએ તો -q + q કેન્સલ થઈ જાય. આ q આની સાથે ગુણાય તો પરિણામી બળ q 2a cos θ de by dx. આ x સાથે ડાયપોલ મોમેન્ટનો ખૂણો થીટા છે. d by dx x દિશામાં એકમ અંતરે વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર છે. q * 2a ડાયપોલ મોમેન્ટ છે, તેથી એની જગ્યાએ p લખીએ તો f બરાબર p cos θ de by dx. આમ જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં અંતર સાથે બદલાતું હોય તો આવા અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ ઉપર બળનું આ સૂત્ર છે. આ જ રીતે વિદ્યુત ક્ષેત્ર જો y દિશામાં અસમાન હોય તો f બરાબર p cos θ de by dy લખાય. z દિશામાં હોય તો f બરાબર p cos θ de by dz લખાય. સમજાય? આમ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ ઉપર આટલું બળ લાગે. z દિશા માટે આ અસમાન વિદ્યુત ક્ષેત્ર z દિશામાં હોય, z દિશામાં જતા વધતું હોય તો એના માટે શું લખી શકાય? f બરાબર p cos θ de by dz. y દિશામાં હોય તો અહીંયા de by dy. સમજાય? આમ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ ઉપર લાગતું વિદ્યુત બળ છે. આને અનુરૂપ વધારાના સ્વાધ્યાયનો પહેલો દાખલો અથવા નંબર આપ્યો છે સ્વાધ્યાયમાં 1.27. આ દાખલો આપણે જોઈએ તો એની રકમ કંઈક આવી છે કે અસમાન વિદ્યુત ક્ષેત્ર E ધન z અક્ષની દિશામાં છે, પ્લસ z અક્ષની દિશામાં અસમાન વિદ્યુત ક્ષેત્ર E છે અને એ 10⁵ ન્યૂટન પર કુલમ્બના દરથી દર મીટરે બદલાતું છે. તેથી વિદ્યુત ક્ષેત્ર બદલવાનો દર આપણે લખ્યો છે 10⁵ ન્યૂટન પર કુલમ્બ દર મીટરે છે. તેથી આપણે છેદમાં એકમ સાથે મીટર દર્શાવ્યો છે. દર મીટરે z દિશામાં આટલું વિદ્યુત ક્ષેત્ર બદલાય છે, વધે છે. હવે એમાં એક ડાયપોલ મૂકેલો છે ઋણ z દિશામાં કે જેની ડાયપોલ મોમેન્ટ કેટલી છે 10⁻⁷ કુલમ્બ મીટર. ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક વિદ્યુત ડાયપોલ ઋણ z દિશામાં મૂકેલો છે. તો આવા અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલ ઉપર લાગતું બળ અને ટોર્ક બંને મેળવવાના છે. અહીં વિદ્યુત ક્ષેત્ર ધન z અક્ષની દિશામાં અને વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ ઋણ z અક્ષની દિશામાં છે. તેથી બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર પાઈ રેડિયન થશે. એક ધન z અક્ષની દિશામાં, એક ઋણ z અક્ષની દિશામાં. તેથી ખૂણો પાઈ રેડિયન હશે. ધન z અક્ષની દિશામાં અસમાન વિદ્યુત ક્ષેત્રમાં લાગતા બળના આ સૂત્રનો ઉપયોગ કરીએ તો F બરાબર P cos θ de by dz. તેથી F બરાબર P ડાયપોલ મોમેન્ટ 10⁻⁷ cos θ એટલે પાઈ. અહીંયા de by dz કેટલા છે 10⁵. તેથી બળ F બરાબર
10 ની -7 ઘાત cos પાઈ એટલે -1 10 ની 5 ઘાત 10 ની 5 -7 એટલે 10 ની -2 ઘાત તેથી f બરાબર -10 ની -2 ઘાત ન્યૂટન બળ લાગશે આમ બળ 10 ની -2 ઘાત ન્યૂટન મૂલ્યનું બળ આટલા મૂલ્યનું બળ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત ડાયપોલ અનુભવશે સાથે સાથે પ્રશ્ન છે ટોર્ક તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર ટોર્ક બરાબર P ક્રોસ E અથવા PE sin થીટા પરંતુ અહીં થીટા બરાબર જ પાઈ છે તો sin પાઈ એટલે sin પાઈ 0 તેથી વિદ્યુત ક્ષેત્ર અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર લાગતું ટોર્ક શૂન્ય થશે કારણ કે થીટા બરાબર પાઈ છે અને sin પાઈ નું મૂલ્ય શૂન્ય હોય તેથી ટોર્ક શૂન્ય લાગશે અને બળ 10 ની -2 ઘાત ન્યૂટન જેટલું બળ લાગશે તો આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ ઉપર લાગતા બળનું સૂત્ર અને એની મદદ વડે આ સાથેનો દાખલો સારું ચાલો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ નમસ્કાર